हाँ गुड मॉर्निंग। तो તમે ગ્રુપમાં રનિંગ કરતા હશો તો થોડીક બોડી સ્ટ્રેચિંગ બતાવું છું એકા બીજા જો એમાં એવું છે કે થોડુંક પર્ટિક્યુલર પ્રેક્ટિસથી કરવાનું અને શાંતિપૂર્વક વધારે પગના જે સ્નાયુઓ છે એ જકડાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું। જો તમે ગ્રુપમાં કરતા હોય તો આ જે બોડી સ્ટ્રેચિંગ છે એ રનિંગ કર્યા પછી બોડી સ્ટ્રેચિંગ કરો તો શરીર એકદમ ફ્રેશ ફીલ કરે અને સ્નાયુઓ છે એની એક્સરસાઇઝ ઘણી થઈ જાય છે। તો બોડી સ્ટ્રેચિંગ છે એ બતાવું છું તમે માઇકને પાછળ રાખીએ। हाँ आ पग है एने ऊपर लई हाथ ए राखवानो छे। आ पग ए मात्र नीचे टेकावानो बराबर ऊपर दबावता नहीं। आ पग सीधो राखी अने सामेवाळो जे व्यक्ति है एने एनाथी सहन थाय एटलू त्यां सुधी एने पग छे तमारे स्ट्रेच करवानो पछी स्टॉप कहे त्यांथी स्टॉप थई जवानुं बराबर। स्टॉप कहेजे सहन थाय एटलू कहेजे बस क्या खेचाय क्या खेचाय ओके खेचाय छे ने बस। सेकंड लेग अहींयाथी गोठणथी पग वळवो ना जोईए। बेमांथी एक गोठण नीचेनो पण सीधो राखवानो। केजे बस हाँ तणाय हवे सेम पगने अंदरनी साइड क्रॉस लई जवाना है ढीलो गोठणथी सीधो केजे बस क्या खेचाय आ पगने पण एवी ज रीते हवे एक पगने ऊपर लेवानो छे नजीक कही देजो क्या क्या खेचाय हाँ सेकंड लेग सेम मेथड केजे हवे बन्ने लेग ऊपर पैसा पड़ी गया भाई के ओके हवे आ बन्ने पग छे हूँ छे ने आम आ बधो धक्को मारो ने तारे हामो धक्को मारवानो मार धक्को हाँ एकदम जोरथी हाँ मार 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 आंगળી નથી વારવાની आंगળી सीधी રાખવાની हाँ નજીક રાખજો પગને અહીંયા જોજે हाँ થાય સર થાય ને हाँ ऊपर દાંડાની ઉપર हाँ ओके હવે સેમ કન્ડિશનથી હાથનું સીન લેજે ઉપર લેવાના ઉપર हाँ લઈ જાઓ ઉપર હાવ સીધા કરી દેવાના सीधा हाँ 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 बस हवे आ पग छे दुखे एटले कहेवानुं ओके नजीक लेजे विरुद्ध दिशा में केजे हवे जे आ छे तो आवी रीते आ आपड़ा जे अंगूठा छे एना पॉइंट ने एकदम आखा पगना तळियामां आवी रीते एकदम जोरथी प्रेस करवाना छे आखा पगमां मजा आवे जमावट आवे ने तो वांधो नहीं आनाथी जे एक्युप्रेशर कहीए तो आखुं शरीर छे रिलेक्स थाय छे अने शरीरमां जे रनिंगनो थाकड़ो होय ए घणो ओछो थई जाय। पाछळथी अहींयाथी हाँ
સેમ બીજો પગ. પછી આ પગ છે એને આવી રીતે ઉપર રાખ. ફૂટે ફૂટે ટચાકા. બોડી રિલેક્સિંગ. હવે કેજો એને આમ ઢીલું મૂક દે એકદમ પગ. હા જાય એટલું પાછળ જવા દે. જવા દે. કેજે કેજે ફરી જા પાછળ. એમ નહીં આમ આમ એ જ બાજુ ખાલી સાઈડ જ ફેરવાનું છે. ઉથમું હોઈ જવાનું છે એમ નહીં, ઉલટી જવાનું છે પાછળ. હા હા હોઈ જાઓ. હા નીચે નીચે. ઓકે હા હા હાથ લઈ લે. હવે આ છે એને આ સાઈડ લેવાનું. જો કહી દેજો સહન થાય ક્યાં સુધી. બોલો હાથ. કેજે. ઓકે હવે બે હાથ આપી દો. બે હાથ પાછળ આમ. હા બસ સામે થઈ લે મયુર. કેજે. બરાબર બરાબર. કોની વાત દો. કોની વાત. બસ 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 સીધા હાથ. આમ આમ એકદમ આમ. બસ શરીર ઢીલું. ઉપર આવી જા. હવે અહીંથી આવી રીતે આ જે ખંભો છે અહીંથી આવી રીતે પકડવાનું છે ને આવી રીતે. આનું નામ તો મને કંઈ નથી આવડતું, બટ આનાથી ઘણો ફરક પડે. થાય છે કંઈ? જા આવી રીતે. બોડી સ્ટ્રેચિંગ, બોડી રિલેક્સિંગ છે. હવે એક જ મિનિટ. આ બાજુ પગમાં આ હાથ સીધા રાખવાના અને અહીંથી આવી રીતે સ્ટેન્ડ અપ. હા આ બાજુ તો બહુ ચૂકાઈ ગયું છે ઘણા સમય પહેલાં, બટ બોડી રિલેક્સિંગ છે. રનિંગ કરી અને પછી એક બીજા મિત્રો છે આવી રીતના કરો તો શરીર છે એકદમ રિલેક્સ થઈ જતું હોય છે. તૈયારી કરો. બધાને ઓલ ધ બેસ્ટ.